નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। અમેરિકાનું વલણ બદલાયું, હવે ખુલ્લેઆમ યુક્રેન સાથે ગયું। રશિયાના સ્થાયી દૂતે આપી ધમકી। ટ્રમ્પની ધમકી આગળ હમાસ ઝૂંકી ગયું। ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરવામાં આવશે। પ્રાથમિક સ્કૂલોમાં પરીક્ષા સાથે જ કાર્યક્રમો યોજવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકનો તગલખી નિર્ણય। બાબરા નજીક ગમખ્વાર અકસ્માત, કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું થયું મોત। વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદનાએ સગાઈ કરી લીધાની વાતો ઉડી, લગ્ન 2024માં કરે તેવી ચર્ચા। સાવરકુંડલાના ભગત વિઠ્ઠલભાઈ કથિરિયાએ પોતાના જીવનની તમામ મિલકતનું કર્યું મૃત્યુ પૂર્વે દાન, વિશિષ્ટ સમજાન યાત્રા યોજાઈ। મેં તેમને માનવ માંસ ખવડાવ્યું, મહેશ ભટ્ટે એક તાંત્રિકે સલાહ, એક ફાઇનાન્સરને વશ કરવા માટે છેતર્યા। જૂનાગઢમાં યજ્ઞને આહુતિ અપાઈ રહી હતી ત્યારે 3 ડાલામથા સિંહ જાણે યજ્ઞના દર્શન કરવા આવ્યા હોય તેમ બેસીને ચોંકાવનારો કિસ્સો બન્યો આવ્યો સામે। સુરતમાં સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે ₹202 કરોડના ખર્ચે પીએમ એકતા મોલ શરૂ કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રદેશ પ્રમુખની પસંદગી મહત્વની રહેશે। ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ તેજ બની। સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના એંધાણ। દિવાળી પહેલા 12 થી 15 નવા ચહેરા સાથે 8 મંત્રીઓની ફેરબદલ સાથે રાજકીય ડ્રામા। બોટાદમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું, મોટી માત્રામાં દવા જપ્ત કરવામાં આવી। 100 વર્ષથી હું સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો। ગુજરાત ભાજપ પ્રમુખ પદ છોડતી વખતે CR પાટીલનું ભાવુક નિવેદન। જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો। ટીમ ઇન્ડિયા કરી રહી હતી પ્રેક્ટિસ ત્યારે મેદાનમાં ઘૂસી ગયો સાપ। ભારતીય ખેલાડીઓને સાપને જોઈને આનંદ અનુભવ્યો હતો। રાજકોટમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટ લખી પોલીસ ક્વાર્ટરમાં ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન। બાબા ચૈતન્યાનંદ સગી 3 બહેનો સાથે અશ્લીલ ચેટ કરતો હતો। બાબાની લેડી બ્રિગેડ દ્વારા ખુલ્યા અનેક ચોંકાવનારા રહસ્યો। દેશભરના ખેડૂતોને દિવાળી પહેલા મળશે 21મો હપ્તો, જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા। ઇઝરાયેલના તમામ બંધકો મુક્ત કરાશે, ટ્રમ્પના ગાઝા પ્લાનને હમાસનું સમર્થન। ચોંકાવનારી હકીકત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલામાં કાચા તેલની કિંમત પાણી કરતાં પણ ઓછી થઈ। ગુજરાતમાં ઓબીસીનો દબદબો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે ભાજપના અધ્યક્ષ પણ બક્ષીપંચ સમાજમાંથી આવ્યા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।